ઉનાળાની ગરમીમાં ઠંડક આપે, નાના અને મોટા સૌને ભાવે તેવું મિલ્કશેક, ચોકલેટ મિલ્કશેકની રેસીપી લઈને આવી છું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. ચાલો શરૂ કરીએ ચોકલેટ મિલ્કશેક. તે માટે સૌથી પહેલાં મેં 2 મોટા ગ્લાસ એટલે કે આશરે 500 મિલી દૂધ લીધું છે. તેને એક પેનમાં લઈ ગેસ ઓન કરી અને ધીમી આંચ પર તેને સતત ઉકાળવાનું છે. દૂધને આ રીતે ચમચા વડે હલાવતા જઈ અને ઉકાળતા રહેવાનું છે. હવે થોડું દૂધ ગરમ થાય એટલે તેમાંથી 2 મોટા ચમચા ગરમ દૂધ એક બાઉલમાં કાઢી લેવું. હવે આ દૂધમાં અડધી વાટકી જેટલી ખાંડ એડ કરવી અને ફરી તેને મિક્સ કરી અને સતત હલાવતા રહેવું. દૂધને ઉકાળતા રહેવાથી તેમાં મલાઈ આવે છે, તો મલાઈને પણ આ રીતે સતત હલાવતા રહેવાનું છે. હવે જે વાટકીમાં દૂધ લીધું હતું તેમાં 2 ચમચી આરા લોટ એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી અને આ ઉકાળેલા દૂધમાં એડ કરવાનું છે, જેથી તેમાં થિકનેસ આવશે. આરા લોટ ના હોય તો કોર્નફ્લોર પણ આ રીતે દૂધમાં તેની સ્લરી બનાવી અને એડ કરી શકાય, અથવા તો 1 ચમચી મિલ્ક પાવડર દૂધમાં એડ કરી તેની સ્લરી બનાવી અને આમાં એડ કરી શકાય, જેથી આ દૂધ હાફ જેટલું રહે ત્યાં સુધી ઉકાળવાનું છે. એટલે કે મેં 2 ગ્લાસ એડ કર્યા હતા, તો 1 ગ્લાસ જેટલું દૂધ બોઇલ થાય ત્યાં સુધી એડ કરવાનું છે. હવે તેમાં 1 ચમચી કોઈપણ ચોકલેટ એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી દેવું. જો આ દૂધમાં લમ્સ દેખાય તો બ્લેન્ડર ફેરવી શકાય અને તેને સ્મૂધ બનાવી શકાય. હવે આ દૂધને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા મૂકવાનું છે. 1 કલાક બાદ તેને કોઈપણ એક ગ્લાસમાં એડ કરી દેવાનું. ત્યારબાદ આ દૂધને ફ્રીઝરમાં 1 કલાક માટે રાખી દેવાનું, જેથી તે ઝડપથી ઠંડુ થઈ જાય છે. ત્યારબાદ તેને સર્વ કરવું. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.